બે ચાર પ્રસંગ કહો ને તો તમે બધા હસીને ઊંધા પડી જાઓ. આવા વ્યર્થ વાણી વિલાસ ન કરાય. એ આજે 20-25 વર્ષની છોકરી પૂછતી હોય તો બરાબર. આજે 60 વર્ષના બેન મને એમ પૂછે, ચાંદીના પાત્ર કેવી રીતે મારે સાફ કરવા? બોલો, આપો જવાબ. આવો તમે બધા. વડે એક જણનો ફોન આવ્યો. એ કે નેવડા હોય, કડક થઈ ગયા હોય તો હરખા કેવી રીતે કરવા? હવે આ બધું આ તો ખાલી આમ દાખલા આપ્યા, પણ જ્યારે તમે આ બધું તમારો ટાઈમ એ બગડે, તમને મનમાં એમ થાય, પછી રામાયણની ચોપાઈ યાદ કરો. तुलसी संसार में भात भात के लोग, सबसे हिलमिल चाहिए नदिया नाव संजोग. એટલે એવરેજ 90% ફોન આવે અને 10% એક જણનો તો પાછો ફોન આવ્યો સવારમાં, મને ઠાકોરજી જગાવતા પહેલાં. હવે જગાવતા પહેલાં આવે એટલે મને, હું સવારે ઉપાડું જ નહીં. કાં તમે ઉપાડો, કાં લોકો કોઈ ઉપાડે. અને કાંઈ આવી લૌકિક વાતો હોય તો કહી દે કે આવો ફોન કરવો ને. હવે તે દિવસે તમે ગયા હતા, મને લાગે શાક લેવા, ટોકરી લેવા, અને આ લોકો ફરવા ગયા હતા. હું એકલી જ. મેં તો કોકરા બિચારાને કાંઈ એવું હશે તો ઉપાડ્યો. હવે એણે મને જે પૂછ્યું એ તમારે સાંભળવા જવું છે. હે વલ્લભ, જવા દો. આવા પ્રસંગ કહીને મારો ટાઈમ તો બગાડ્યો તો. આટલા બધાનો નથી બગાડવા. એ બેને એવું કીધું કે તમારો દીકરો અમેરિકા રહે. મેં કીધું આ, પણ મેં કીધું એ સંબંદર કે વ્યાપારી છે, એટલે મારે ને એને જય શ્રી કૃષ્ણનો સંબંધ છે. એ કે ના, મને એડ્રેસ આપો, ફોન નંબર. મેં તો શું કરશો? મને કે ખાલી 6 મહિના ત્યાં રહું ને મને વિઝા મળ્યા છે. મારી રસોઈ એટલી સરસ થાય છે કે ત્યાં નાસ્તાનું ચાલુ કરી દો, અને જામી જાય ને પછી ઇલીગલ રહીશ, પછી મને આવડે છે બધું પૈસા દઈને. હવે બોલો, આનો જવાબ મારે શું આપવાનો કહો મારા વાલા? જેને હું ઓળખતી નથી, જેને મારે કોઈ સંબંધ નથી, જે બેન વૈષ્ણવ છે કે એ મને ખબર. એટલે જ્યારે ફોન નંબર જાહેર થઈ જાય ને પછી આ બધું સહન કર્યા વિના છૂટકો નહીં. આજે લૌકિક લીલા છે, બહુ બધા ગેસ્ટ આવવાના છે. સંસારમાં રહીને શ્યામને બજાય. જો અધિક મહિનામાં બધાને કીધું હતું કે હું નહીં મળું, એટલે બધાય સગાવાલા સારા. વધી ગયો એટલે તો કાંઈ. અને એમાંય આજે રવિવાર, એટલે નક્કી કર્યું કે અડધો કલાક એ સત્સંગ કરી લેવાના. દિવસ વાંજ્યો ના જવો જોઈએ. 12 અવાજ આવે એટલે દઢાઈને કરી લેવાના. પ્રગટ કરે રસ જાય. પાછા વૈષ્ણવ હોય તો વાંધો નહીં, આવીને બેસે. પણ મારા સગા તો શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી,
શ્યામ રાખે તે મર. સંસારમાં રહીને શ્યામને ભજીએ તો આવું 10% સહન કર્યા સિવાય છૂટકો જ નથી. આ વાત એટલે કરી કે બધા જીવનમાં આવી થોડી વ્યથાઓ આવતી જ હોય, પણ પ્રભુ ઘરે બિરાજતા હોય એટલે આનંદ પરમાનંદ. જેટલા ગૌશાળામાં સાંભળવા આવતા હતા, ફોન આવે બધા એમ કે ઈલા આંટી આનંદ પરમાનંદ. એ કે સગાવાલામાં હવે તો કોઈનો ફોન આવે એટલે કે એ કે ત્યાં નવું કર્યું મજામાં બદલે, એ કે તમે ચાલુ કરી દો નવું. તો વલ્લભના 2 નામ આનંદાય નમ, પરમાનંદાય નમ. હવે તો ઘરે ઘરે ગુંજે છે આનંદાય નમ, આનંદ પરમાનંદ. આ સવાર આપણે 18 વાગ્યા. હવે ત્યાં 10 વૈષ્ણવ નવા મળ્યા, જે ગૌશાળામાં નહોતા આવતા પણ જે આવતા હતા એના સંબંધી હતા. ઈલા આંટી આનંદ પરમાનંદ. મેં ત્યાં આવતા હતા. મને કે નીમું આવતી હતી ને એની હું ફઈ. મેં તો ઓકે. મનમાં કીધું જો બધાને હું ત્યાં ચહેરાથી ઓળખું, પણ હવે અહીંયા થોડી તકલીફ, નામ યાદ રહેતા નથી. બીજું 10 જણનું ફેમિલી મળ્યું. તમારો સત્સંગ સાંભળી આમ તેમ. એમના ચહેરા ઉપરથી આ સાયકોલોજી ભણ્યા એટલે ખબર પડી જાય. એટલો ભાવ. ભાઈએ તો તિલક બિલક કરેલું ને બધો આનંદ હતો. મને કે રોજ સાંભળ્યો બધાય. મેં ઠાકોરજી બિરાજે છે. મને કે હા. વાહ મારા આવ ભાઈ હરખા, આપણે 2 હરખા. એની વહુ બોલી પણ પોસ્ટ કરાવેલા નથી. હવે 10 જણા, 2 દીકરા ને વહુ, દીકરા 2 માણસ. મેં તો શું? મને કે હા. મને કે ગુરુદેવ પધાર્યા હતા ને એણે અમારે રમતા લાલાને દર્શન કર્યા એટલે મેં તો એટલે ખુશ થઈ ગયા. મેં તો કોઈ મારા ઘરે સવારથી હાંજરીએ તો એ મારો વર ન કહેવાય મારા વાલા. ઘણા મને એમ કે એલા બેન 18 વર્ષથી રમતા લાલાની સેવા કરું છું, એટલે બધા એમ કહે છે પુષ્ટ થઈ ગયા. તમે વકીલાત કરતા હો ને તેમાં કોડ હોય એ પ્રમાણે જ લડવું પડે જજને, કે આના પ્રમાણે આ કલમ પ્રમાણે આ લાગે અને એ સાબિત કરી દેવું પડે. પછી તમે એમ કહો ને મારા ભત્રીજાએ જોયું હતું, એ ના ચાલે. વળી એક બેનનો ફોન આવ્યો, એ કે દર મહિને 4 દી મારી બહુ ટાઈમમાં થાય એટલે પાડતી નથી. એટલે એક ભગવદીએ, બધા પાછળ ભગવદીએ બહુ મને કે ભગવત, એટલે મેં કીધું હું કોઈ ભગવદીએ નથી. એ ભગવતીએ મને સમજાવ્યું. એટલે આંટી મેં શું સમજાવ્યું? 4 દિવસ શીખે કે નાના ડબરા મૂકી દો અને એ મંદિર બંધ કરી દો, તાળા મંગળ. મેં તો એમ હા. અને 4 દી બાજુ એ કે મંદિરને તો ટેરો પણ બારે ટેરો કરી દો. અને 5મી દી કે મેં કીધું ઓહો, મેં તમારે વહુ નહીં પાડતી અને દીકરો દીકરી છે? મને કે દીકરી છે. મેં તું કેવડી છે? મને કે 5.5 મહિનાની. મેં તો આજથી 4 દિવસ એને છે ને રૂમમાં પૂરી દેજો, ખોલવા નહીં. 4 દીના રમકડા ને દૂધ ને
એની દવાઓ ને બધું મૂકી દેજો. પણ તમે જા. મને કે તમે ઈલાબેન બોલો છો? મેં કીધું હા. એ કેવું બોલો છો? એ 5.5 મહિનાની છોકરી એની મા વિના અડધો કલાકે નથી રહેતી. એ નોકરીએ જાય છે ને હું થાકી જાઉં છું, એવી કજિયાળી છે. મેં તો 1 મિનિટ ઊભા રહો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે કે મૂર્તિ છે? આ મેં કીધું કોઈ ધાતુની બનેલી મૂર્તિ જ તો તમે અંદર પૂરી દો જ. મને કે મને એક ભગવત, મેં તમારા ગુરુદેવે કહ્યું? એ કે ગુરુદેવને એવી વાત કરાય? મેં સમજો છો ને, ગુરુદેવને ના કરાય એટલા ખોટી વાત છે. આજ પછી આવું ના કરાય. મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા પ્રભુ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. ચલો, આવું બધું તો મારે રોજ 1-2 ફોન આવા હોય ને હોય. આ તો મેં આજે વ્યથા એટલે રજૂ કરી કે અમુક વાર હું જ આમ હળીએ ચડી જાઉં છું કે આજે મારો ફોન જાહેર થઈ ગયો એટલે આવી ક્ષુલક વાતો કરવાની બધી. ચાંદીના પાત્ર કેમ ધોવાના? કોઈના ઘર ચાંદીના વાસણ જ નહીં હોય. ચલો ખેર, આ બધી તમારે કાંઈ એવી તકલીફ હોય ને તો મારા વાલા પૂછો. ફોન નંબર આવી ગયો એટલે ગમે ત્યારે ગમે એવી વાતો કરવી. અને ઘણા તો લડીને એકને એક વાત એવી ગોળ ગોળ કરે, 20 મિનિટ ચલાવે. હું એમને સમજાવું તમારી પાછળ ફોન ચાલુ જ, 2 ફોન મારા એંગેજ હોય, તો એ સમજે નહીં, મૂકે નહીં. અહીંથી મારે એટલી જ વિનંતી, ઠાકોરજી સંબંધી કાંઈ હોય અને એમાં જ્યાં ગુરુદેવની આજ્ઞાની જરૂર હોય ત્યાં મને કાંઈ ન પૂછાય. હું એક સામાન્ય વૈષ્ણવ છું. હા, તમારે પુષ્ટ કરાવવા હોય, ઝાંપીજી હોય, કાંઈ એવું શું લઈ જાવું, કેમ, એ બધું પૂછો આરામથી. પણ મારો વાલો વ્યર્થ વાણી વિલાસ કરી અને મારો ને તમારો બેયનો ટાઈમ ન બગાડતા. કારણ કે 1.5 થી 2.5માં પુષ્કળ ફોન આવતા હોય, 2 ફોન નંબર ઉપર, અને મેં ટાઈમ જ એ રાખ્યો છે કે જેને કામ હોય 1.5 થી 2.5 કરે. બોલો વલ્લભા. દસમ સ્કંદ ભાગવત ભગવાન. દસમ સ્કંદ આવે એટલે ગૌશાળા યાદ આવે. ગાયો, બચ્ચરા, ગોબર, ગૌમૂત્ર, ગોવાળિયા, ગોપાલ. એ ધરતી એવી છે ને જાણે આમ ગોકુળમાં હોય ને એવું ફીલ થાય. મેં પહેલી વાર આવી જાગતી ધરતી જોઈ. બીજું, આટલી વ્યવસ્થા આપણને આપી, પણ જે બધી દીનતા જોઈ ને, આ શ્રીનાથભાઈ સીઓ છે, ફોન કરીએ ને આપણે કંઈ ભાઈ કાલે છેલ્લો દિવસ છે ને, બહુ આવશે વૈષ્ણવ, 100 ખુરશી, એ કે 200 થઈ જશે. તો મેં બીજે દી સવારે ફોન કર્યો, ત્યાં ઓલા બીજા ભાઈ છે ને, મને કે સાંજે જ આવી ગઈ ને ગોઠવાઈ ગઈ. બેન, આ સેવાભાવી સંસ્થામાં કોઈ પણ એક્સપેક્ટેશન વગર, અને બધાય આવા. એકવાર અમે કંઈક ઓફિસમાં પૂછવા ગયા, તમે ગાડી બેઠા, તમે કીધું હું ગાડી વાળી લઉં, એટલે હું ને રીમાં પૂછવા, એ કે ચા પાણી પીશો? એ સાચે જ અમને એવું થતું હતું કે અમે પિયરમાં છીએ. એકમાં નહીં, બધામાં એટલી દીનતા.
ભાગવત ઋષિ જોઈ ગયા એટલે બેસો બેસો બેન. અરે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી બહાર નીકળ્યા આરતી કરીને. મને કે બા હવે હું રજા લઉં. એ બા કે ત્યાં તો આપણા રોમાંચ ખડા થઈ જાય. આપણને વાલ કરે, બા હવે હું રજા લઉં. આટલી મોટી સંસ્થા, એના આટલા મોટા પેલા, અને આટલી દીનતા. મેં દીનતા વાંચી છે, દીનતા જોઈ પહેલી વાર, મહેસૂસ પહેલી વાર કર્યો, અનુભવ પહેલી વાર. ભાગવત ઋષિ, અનંત કૃષ્ણ શાસ્ત્રી બધા પધાર્યા તો ત્યાં પાથરું હતું તો કાઢી લીધું. મને કે હજી આને વાર છે. વચ્ચે એમ નહીં, મને કે નહીં, તમે બેસીને સત્સંગ કરો છો ને, તમે જ ત્યાં બેસો, હું તમારી બાજુ. આવી દીનતાને મહેસૂસ 70 વર્ષમાં પહેલી વાર કર્યો મારા વાલા. આજે તમે જ્યારે ઉપદેશ આપો ને, એ જીવનમાં ઉતારો ને, તો બોલો ઓછું તોય વધુ અસર થાય. અને જીવનમાં આચરણ ન કરીએ અને ઘણે બધું બોલીએ તો અસર ન થાય. હું ગોળ ખાતી હોઉં તો બીજાને કહેવાય નહીં કે ગોળ ખવાય નહીં, પહેલાં મારે છોડવું પડે. દસમ સ્કંદ ભાગવત ભગવાન કી. પૂતના મોક્ષ અને પરીક્ષિતની જિજ્ઞાસા. અવ્યાજતોત્રી મણિમાસ્તવ જાનવથોરું યશોચુ કટિતટમ જઠરમ હયાસ્યમ હતું કેશવત્વર દૂર ઈશ ઇન સુકંઠમ વિષ્ણુભુજ મુખમુરક્રમ ઈશ્વરક્રમ. આ 8 શ્લોકોને પૂતના કવચ કહેવામાં આવે છે. આજે પણ તમારા ઘરમાં કોઈ બાળક માંદું રહેતું હોય તો પૂતના કવચના 8 શ્લોકો 11 વખત બોલી અભિમંત્રિત કરેલું જળ બાળકને પીવડાવો તો તેનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય છે. નાક બંધ થઈ જાય. દસમ સ્કંદના 6થા અધ્યાયના 12મા શ્લોકથી 29મા શ્લોક સુધીનો પૂતના કવચનો પાઠ કહેવાય છે. ગોપીઓ ભગવાનના એક પછી એક અંગમાં અંગન્યાસ કરન્યાસ કરી રક્ષા કરે છે. હે શ્યામ સુંદર, અજ ભગવાન તારા ચરણાવેની ગોપીઓ તેમાં જમણા યશોદાન લાલો છે, પણ એવો છે ને કે અમને યશોદા કરતા વધુ વાલો લાગે છે. તો આપણી એક એક ઇન્દ્રિયોના એક એક દેવતા છે. તો ગોપીઓ વિનંતી કરે છે, હે અજ ભગવાન, મારા લાલાને ચરણારવિંદની રક્ષા કરો. ગોદીમાં સૂતેલા ગોવિંદજી હસે છે કે હું જ અજ, મારા સિવાય વળી બીજો અજ કોણ? પણ પ્રભુને આનંદ આવે છે કે મને કેટલો પ્રેમ કરે છે, કે મને કોઈની નજર ન લાગી જાય. યજ્ઞ ભગવાન તારા સાથળની રક્ષા કરો. અચ્યુત ભગવાન તારા કટીની રક્ષા કરો. શ્યામજી મનમાં કહી શક્યો, આ બધા મારા જ નામ છે. બીજી બાજુ પૂતના માસીડા પડેલા દેહનો વ્રજવાસીઓએ કાપી કાપીને ઢગલો કર્યો. કેટલી લાંબી હતી? 6 યોજન. પોતે પડી, બધા ઝાડ પડ્યા, એટલે પોતાના બાળવાના લાકડાની વ્યવસ્થા પોતે જ કરી કે વ્રજવાસીઓને શ્રમ પડે નહીં.
ત્યારે ચારે બાજુ ચંદન જેવી સુવાસ ફેલાઈ ગઈ. જો રાક્ષસી હતી તો ચંદન જેવી કેમ? પ્રભુએ સ્તનપાન કર્યું, પ્રભુનો સ્પર્શ થયો એટલે ચંદનની સુગંધ આવે ને. માં જેવી ગતિ આપી. જો આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ને, તમે મંદિરમાંથી બહાર આવો ને એટલે અજાણ્યું માણસ તરત એમ કે મંદિર જઈને આવ્યા છે, પ્રગટ કરે રસ છે. આપણે કહેવાય ને અમારા ઘર ઠાકોરજી બિરાજે છે. એ સુગંધથી ખેંચાઈને લોકો દૂર દૂરથી જોવા આવ્યા કે કોણ બળી રહ્યું છે. તે ચંદનના લાકડાની સુગંધ નહોતી, પણ પૂતના માસીના શરીરની સુગંધ હતી. વિચારકોએ બહુ સુંદર વાત કરી. જે શરીરનો સ્પર્શ ભગવાન સ્વયં કરે છે તે શરીરમાં રહેલી તમામ દુર્ગંધ ચાલી જાય. ઘણા બધા મને વાત કરે કે ઇલાંટી અમે માતા મહાદેવ માનીએ એટલે અમારે સવારે નાસ્તામાં લસણ ડુંગળીવાળું હોય, બપોરે હોય ને રાત્રે હોય. હું કાંઈ જવાબ ના આપું. પણ એ કે પ્રભુ પધાર્યા ને પછી મનમાં એમ થાય કે હવારે ન કરાવ્યો, ઠાકોરજીને વાસ આવે. એ સાક્ષાત માને છે એટલે એને ખબર પડી કે વાસ આવે. મૂર્તિ માને તો ન આવે. તો એ કે મારું જુદું કરું ને મારા મિસ્ટરનું છોકરાઓનું. એટલે પણ ટેબલ ઉપર લઈને બેસી એટલે મારું નાના લોહીયામાં હોય ને એ લોકોનું પૌવા છે કે ઉપમા છે કે. અમે તો એલાંટી માતા મહાદેવ માનીએ ને અમે થેપલામાંય લસણ નાખીએ. તો છોકરાઓને એને પપ્પાએ પૂછ્યું કાં હું કર્યું? એટલે હું કહું કે પછી ઠાકોરજીને સવારે હું જગાવું, મારી ગોદમાં લઉં, આમ કરું તો મારા મોઢામાં. તો છોકરાઓને એને પપ્પા કહે તો અમે ચરણ સ્પર્શ કરીએ ઠાકોરજીને વાસ ના આવે? એ કે ના, પણ તમને લોકોને વટ એ કે તને ટેવ હતી. હવે એવું થયું ઇલાંટી ઘરમાં તો લગભગ બંધ થઈ ગયું. એ લોકો લગ્નમાં કે ભાઈબંધના બર્થડે, હું કોઈને કાંઈ ના જ નથી કહેતી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજતે.